किसी को मालूम नहीं पड़ना चाहिए कि हम लोग कहाँ जा रहे हैं, वरना गुंडे पीछे पड़ अरे जाए। किसी को पता नहीं चलेगा। मैंने सबको बोल दिया कोल्हापुर नहीं जा रहे। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो ले जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो ले जाना। अरे ओले ओले ओ, ओले ओले ओ, ओले ओले ओ, ओले ओले अभी सुबह का वक्त है, इसीलिए गर्मी ज्यादा नहीं है। यही मौका है, जितनी दूरी पार कर सकता हूँ कर लेता हूँ और उस इलाके में पहुँचता हूँ जहाँ खाना और पानी मिल सके। जितना ऊपर पहुँचूंगा उतनी ही दूर तक का इलाका देख पाऊंगा। मैं पहले रेगिस्तान में सबसे जरूरी चीज ढूंढ रहा हूँ, पानी। यहाँ ध्यान से चलने की जरूरत है, वरना पैर में मोच आ सकती है। और किसी डाली को भी ना पकड़े, क्योंकि शायद वो कोई सांप निकले। मैं पानी में उतरा भी नहीं हूँ, लेकिन दिल की धड़कनें अभी से काफी तेज हो गई हैं। ऐसा लगता है जैसे मैं दुनिया की छत पर खड़ा हूँ। कमाल का नजारा है, लेकिन ये जगह बहुत बड़ी भी है। ये जगह तो कमाल की है। यकीन नहीं हो रहा कि धरती पर ऐसी भी कोई जगह हो सकती है। ये फाइनली चलो मित्रों, આપણે આવી ગયા છીએ સાસણ ગીરગઢના રિસોર્ટ। એકદમ જંગલની બાજુમાં, જંગલની વચ્ચોવચ્ચ સામે દેખાય છે ગીરગઢના રિસોર્ટ, કોટેજ ટાઈપ। અહીં દેખાય છે એનો એન્ટ્રી ગેટ છે, સામે એનું બોર્ડ પણ જોઈ શકાય છે। તો ચાલો હવે અંદર જઈએ। ચાલો હવે આપણે આવી ગયા છીએ અંદર। તમે જોઈ શકો છો અહીંયા બહુ મસ્ત આંબા છે અને જમણી અને ડાબી બાજુ વિશાળ પાર્કિંગ છે। પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને આગળ વધીએ તો મહેમાનોના સ્વાગત માટે સરસ મજાના ખાટલા, ગાદલા અને ઓશિકાથી સ્વાગત કરવામાં આવે છે। રિસેપ્શનમાં જતા પહેલાં મહેમાન અહીં બેસી શકે એ માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીંયા શંકર ભગવાનનું શિવલિંગ છે, અહીંયા તમે પૂજા કરી શકો છો। રિસેપ્શનમાં બુકિંગ કરાવ્યા પછી આગળ હિંચકા ને આંબાવાડી જોઈ શકાય છે। આ બાજુ બહાર પણ જમવા માટેની વ્યવસ્થા છે। તો હવે આપણે આગળ વધીએ આ રિસોર્ટમાં। આ રિસોર્ટમાં જોઈએ તો બધા રૂમ કોટેજ ટાઈપ છે। સૌથી મજાની વાત એ છે કે અહીં આંબાઓ બહુ મસ્ત છે, કેરીઓ નીચી છે ને અત્યારે મે મહિનો એટલે કેરીઓ ઉતારવાનો સમય પણ થઈ ગયો છે। ખૂબ સરસ રિસોર્ટ છે, મહેમાનો પણ ખૂબ વધારે છે। હાલમાં વેકેશન છે એટલે ટ્રાફિક પણ છે, એટલે પહેલેથી બુક કરવું જોઈએ। આ સાઈડ કોટેજ જોઈ શકાય છે। કોટેજના રૂમના અંદરનો વિડીયો પાછળથી જોઈ શકાશે। ઘણા બધા કોટેજ રૂમ અહીંયા અવેલેબલ છે, પણ મિત્રો પહેલેથી બુક કરાવીને આવવું જોઈએ, જેથી પાછળથી ટ્રાફિકની સમસ્યા ન નડે અને બધા એન્જોય કરી શકે। આંબા ઉપર કેરીઓ જોઈ શકાય છે, કેસર। અહીંયા સરસ મજાના હિંચકા છે, નાના બાળકો અને મોટા બધા એન્જોય કરી શકે તેવા। સામે જોઈ શકાય છે તેમ આંબા ઉપરથી કેરીઓ ઉતારવાનું કામ પણ સાથે સાથે ચાલુ દેખાય છે, એ પાછળથી આપણે જોઈશું। આ સાઈડ આપણે આગળ વધીએ તો આંબાના ઝાડવા દેખાય છે।
કેરીઓ પણ દેખાય છે ખૂબ પ્રમાણમાં. ઝુમખા કેરીઓ એના દેખાય છે. એ બધી પાકવા આવી છે. આ બાજુ એડવેન્ચર કરી શકાય તે માટે પ્રવૃત્તિનું છે. આગળ જઈએ તો સ્વિમિંગ પુલ જે મુખ્ય આકર્ષણ છે. આ છે એનું સ્વિમિંગ પુલ, એકદમ ચોખ્ખું પાણી. આ બાજુ નાના બાળકો માટે અને સામેની સાઈડ મોટો વિશાળ સ્વિમિંગ પુલ. બધા મજા માણી રહ્યા છે સ્વિમિંગ પુલની. આ સ્વિમિંગ પુલની ખાસ વાત એ છે કે ઉપર પતરા નાખેલા છે એટલે કાંઈ તડકો ન લાગે, નુકસાન ન થાય એ માટે પાણી એકદમ ચોખ્ખું છે. ક્લોરીન નાખેલું દેખાતું નથી, સ્કિનને કંઈ નુકસાન થાય તેવું નથી. બધા મજા કરી રહ્યા છીએ મહેમાન. મ્યુઝિકની વ્યવસ્થા પણ સાથે સાથે છે એટલે બધા ડાન્સ કરી રહ્યા છે. અહીં એડવેન્ચરનું પ્રવૃત્તિ પણ જોઈ શકાય છે. પાર્કિંગ છે ત્યાં પણ એડવેન્ચર માટે છે. ક્રિકેટ પણ રમી શકાય તેવું છે. ધમાલ ડાન્સ કાર્યક્રમ રાત્રે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જોઈ શકાય છે. આ છે આંબાવાડી કેરીઓ જથ્થાબંધ લૂમે લૂમ દેખાઈ રહી છે. ઉતારવાનું અને પેકિંગનું પણ ચાલુ છે. મહેમાનો પણ અહીંથી ખરીદી શકે છે તાજી ઉતારેલી. રૂમની વાત કરીએ તો ફૂલ ફેસિલિટીવાળો રૂમ આપવામાં આવે છે, જેમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. જમવાની વાત કરીએ તો બપોરે જમવામાં પણ ફૂલ મેનુ આપવામાં આવે છે. જે જોઈ શકાય છે. કેળનો રસ પણ હોય છે, 2 શાક, પંજાબી શાક પણ હોય છે, દાળ ભાત, છાશ વગેરે. ગુલાબજાંબુ. સવારે નાસ્તો ખૂબ સરસ હોય છે. બ્રેડ બટર, થેપલા, પૌવા, દહીં, ફરસી પૂરી, ભાવનગરી ગાંઠિયા, ચા, દૂધ, કોફી. સવારમાં નાસ્તો બધા કરી રહ્યા છે. સાંજે જમવાનું પણ સરસ હોય છે દેશી.